સુરત શહેરની હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ એસોસિએશન દ્વારા આગામી તારીખ 9 અને 10મી માર્ચના રોજ મિસ્ટર સુરત અને મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 9મી માર્ચ 2024ના રોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મિસ્ટર સુરત ડિસ્ટ્રિક્ટ લેવલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। અડાજણ ખાતે આવેલ ગંગેશ્વર મંદિરની સામે એસએમસી કોમ્યુનિટી હોલમાં યોજાશે। મિસ્ટર સુરત ચેમ્પિયનશિપમાં 100 થી 150 સ્પર્ધકો ભાગ લેશે। તારીખ 10મી માર્ચ 2024ના રોજ સાંજે 7 થી 10 વાગ્યા સુધી અડાજણ હની પાર્ક રોડ પાસે આવેલ એસએમસી જોગાણીનગર પાર્ટી પ્લોટમાં મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ યોજાશે, જેની અંદર ગુજરાત રાજ્યના 150 થી 200 જેટલા સ્પર્ધકો ભાગ લેશે। આ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં 2 પ્રકારની કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં બોડી બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપ કેટેગરીનો સમાવેશ થયો છે। સાથે આ કોમ્પિટિશનની અંદર નેશનલ લેવલ માટે વુમન બિકિની સ્પોર્ટ્સ ફિઝિક્સ ટુર્નામેન્ટ ટ્રાયલ બેઝ લેવામાં આવશે। હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ એસોસિએશનના સંસ્થાપક વિરેન્દ્ર કહારે જણાવ્યું હતું કે તેમના સહયોગીઓ મોનિશ બેકરીવાલા અને ધનજીત વિરાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આ કોમ્પિટિશન થકી એથ્લીટો અને ફિટનેસને પ્રમોટ કરવાની સાથે બોડી બિલ્ડિંગ ક્ષેત્રે સુરત અને ગુજરાતનું નામ વિશ્વ ફલક પર ઝળહળે તેવો શુભ આશય છે। સાથે આ કોમ્પિટિશનમાં જીત્યા પછી બોડી બિલ્ડિંગ કરતા સ્પર્ધકોમાં આગળ વધવા માટે કોન્ફિડન્સ વધે છે, જેથી તેઓ આગળ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે જવા માટે કોન્ફિડન્સ વધશે। વાઇસ પ્રેસિડેન્ટ ઓફ સેન્ટ્રલ સ્ટ્રેન્થ એસોસિએશન સુરત દ્વારા તમને જણાવવા માંગુ છું કે મિસ્ટર સુરત બોડી બિલ્ડિંગ અને મેન ફિઝિક્સનું 9 માર્ચ 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું છે અડાજણ ખાતે। આ કોમ્પિટિશનના આયોજનનું મહત્ત્વ એ છે કે જે આપણા યુથ છે, જે લોકો હેલ્થ અને ફિટનેસ પ્રત્યે આગળ વધે અને આપણા ઇન્ડિયામાં એમનું નામ રોશન કરે, એ પ્રયત્નને લઈને અમે આ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે અને ઘણા મોટા પાયે આયોજન કર્યું છે। મિસ્ટર સુરતની કેટેગરી વાઇઝમાં પ્રથમ ક્રમાંકને 5000, દ્વિતીય ક્રમાંકને 3000, તૃતીય ક્રમાંકને 3000 અને ચોથા અને પાંચમા ક્રમાંકને મેડલ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવશે। અને અંદાજે આમાં 100 થી 150 લોકો પાર્ટિસિપેટ કરશે અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન મિસ્ટર સુરતનો ખિતાબ જે જીતશે એને 25000 રૂપિયા કેશ ઇનામ આપવામાં આવશે, ટ્રોફી આપવામાં આવશે અને મેન ફિઝિક્સમાં જે ખિતાબ જીતશે એમને 11000 રૂપિયા કેશ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવશે। મારું નામ ધનજી વિરાસ છે, હું જનરલ સેક્રેટરી છું હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ એસોસિએશનની અંદર। આપણા એસોસિએશન દ્વારા આગામી 9 અને 10 માર્ચે સુરતની અંદર મિસ્ટર ગુજરાત અને મિસ્ટર સુરત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે। અમારો મુખ્ય મોટો છે કે નો ડ્રગ્સ સ્ટે ફિટ, કે આપણે લોકો જે ડ્રગ્સ તરફ આજનું યુથ ના જાય અને પોતે પોતાનું હેલ્થનું ધ્યાન રાખે, આ મોટોની સાથે અમે લોકો આ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે। સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન ઓફ ગુજરાત આની અંદર અમારું સંપૂર્ણ માર્ગદર્શનની અંદર આપણે આ આયોજન કરવા જઈ રહ્યા છે અને આનો સૌથી મહત્ત્વપૂર્ણ કામ એ છે, મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે મિસિસ સુરત બિકીની જે વુમન્સ માટેનો જે કાર્યક્રમ છે એનું ટ્રાયલ બેઝ, એટલે એનું સિલેક્શન સમગ્ર ગુજરાતમાંથી અહીંયાથી કરવામાં આવી રહ્યું છે આ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનની અંદર। એટલે આ ખૂબ મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આખા આયોજનની અંદર આખું આયોજન થઈ રહ્યું છે અડાજણની અંદર જોગાણીનગર પાર્ટી પ્લોટની અંદર આ આયોજન છે, જેની ફિનાલેનું આખું આયોજન, એની અંદર સુરતના નામાંકિત અને ગુજરાત રાજ્યના પણ નામાંકિત મંત્રીશ્રીઓ અને સુરતના માન્ય મેયરશ્રીને પણ આપણે આમંત્રણ પાઠવ્યું છે। સાથે સાથે હાલમાં એડિશનલ કમિશનરશ્રીને પણ આમંત્રણ પાઠવ્યું છે। તે લોકોએ પણ ખાતરી આપી છે કે ઇલેક્શન જો ડિક્લેર નહીં થશે તો ચોક્કસ એ લોકો પણ હાજરી આપશે અને એ લોકોએ પણ અમારી આખી સમગ્ર ટીમને ખૂબ એપ્રિશિએટ કર્યા છે। મારું નામ ધનજી વિરાસ છે, હું જનરલ સેક્રેટરી છું હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ એસોસિએશનની અંદર। આપણા એસોસિએશન દ્વારા આગામી 9 અને 10 માર્ચે સુરતની અંદર મિસ્ટર ગુજરાત અને મિસ્ટર સુરત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે। અમારો મુખ્ય મોટો છે કે નો ડ્રગ્સ સ્ટે ફિટ, કે આપણે લોકો જે ડ્રગ્સ તરફ આજનું યુથ ના જાય અને પોતે પોતાનું હેલ્થનું ધ્યાન રાખે, આ મોટોની સાથે અમે લોકો આ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે। સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન ઓફ ગુજરાત આની અંદર અમારું સંપૂર્ણ માર્ગદર્શનની અંદર આપણે આ આયોજન કરવા જઈ રહ્યા છે અને આનો સૌથી મહત્ત્વપૂર્ણ કામ એ છે, મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે મિસિસ સુરત બિકીની જે વુમન્સ માટેનો જે કાર્યક્રમ છે એનું ટ્રાયલ બેઝ, એટલે એનું સિલેક્શન સમગ્ર ગુજરાતમાંથી અહીંયાથી કરવામાં આવી રહ્યું છે આ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનની અંદર। એટલે આ ખૂબ મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આખા આયોજનની અંદર આખું આયોજન થઈ રહ્યું છે અડાજણની અંદર જોગાણીનગર પાર્ટી પ્લોટની અંદર આ આયોજન છે, જેની ફિનાલેનું આખું આયોજન, એની અંદર સુરતના નામાંકિત અને ગુજરાત રાજ્યના પણ નામાંકિત મંત્રીશ્રીઓ અને સુરતના માન્ય મેયરશ્રીને પણ આપણે આમંત્રણ પાઠવ્યું છે। સાથે સાથે હાલમાં એડિશનલ કમિશનરશ્રીને પણ આમંત્રણ
પાટ્યું છે તે લોકોએ પણ ખાતરી આપી છે કે ઇલેક્શન જો ડિક્લેર નહીં થશે તો ચોક્કસ એ લોકો પણ હાજરી આપશે અને એ લોકોએ પણ અમારી આખી સમગ્ર ટીમને ખૂબ એપ્રિશિએટ કર્યા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.